રાનપુરના કિનારા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત. ટ્રક ઇકો કાર અથડામણમાં 4ના મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત. રાણપુર તાલુકાના કિનારા ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે 3 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં કુલ મૃતકોની સંખ્યા 4 થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ઇકો કાર નંબર MP09 DK4 398 મધ્યપ્રદેશના પનાલા ગામથી રાણપુરના કુંડળી ગામે ખેતીવાડી મજૂરી કામ માટે આવી રહી હતી. અકસ્માતની જાણ થતાં મામલતદાર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તમારું નામ? મારું નામ પ્રતાપસિંહ કનુભાઈ ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. પ્રતાપસિંહ, આ બનાવ અત્યારે એક્સિડન્ટનો બન્યો ટ્રક અને ઇકો વચ્ચે, તો આપ એ સમયે કેટલી સમયમાં અહીં પહોંચ્યા હતા એક્સિડન્ટ? હું ખરેખર અમદાવાદથી આવતો હતો અને આ એક્સિડન્ટ થયું ને એ પછી લગભગ 5 થી 7 મિનિટમાં હું અહીં પહોંચ્યો એટલે મારી ગાડી સાઈડમાં મૂકી અને ત્યાં તો બધા માણસો ભેગા થઈ ગયા હતા અને 2-4 આ બાજુ પડ્યા હતા, ગાડીમાં ફસાઈ ગયેલા હતા અને પાઇપ વડેથી કાઢ્યા બહાર અને 2-3 તો ડેડ જ થઈ ગયેલા અહીંયા હતા. અને વારાફરતી 3 જગ્યાએ ફોન કર્યો, પાળિયાદ, રાણપુર અને નાગનેશ, આ 3 એમ્બ્યુલન્સ આવી અને એમ્બ્યુલન્સમાં બધા લોકોની સહાયથી આવડા અને અમદાવાદ બોટાદ દવાખાને મોકલી આપ્યા હતા. આ સમય દરમિયાન પણ પોલીસ આવી ગઈ અને પોલીસે પણ આમાં મદદરૂપ થયા હતા. ટ્રાફિક પણ આવી અને પોલીસે ખુલ્લું કરાવડાવ્યું. અને આ મૃત્યુ આંક અંદાજે કેટલો કહેશે અમને? મૃત્યુ મારા અનુમાનપણે 7 થી 8 માણસ તો ડેડ થઈ ગયા છે, કારણ કે આખો ઇકોનો ગાડીનો ભૂકો કાઢી નાખ્યો હતો. સામે એક ટ્રક પડી છે, ટ્રક અને આ ઇકો ભટકાઈ ગયા છે. સાહેબ અંદર તોડીને કાઢ્યા, અંદર ક્યાં આના પતરા તોડ્યા ત્યારે માનમાં નીકળ્યા. એ રીતે બધા ફસી ગયા હતા. નાના 2-3 બાળકો હતા, લેડીઝો હતા અને જેન્ટ્સ હતા. આ લોકો આમ અંદાજે તમને ખબર છે કે ક્યાંથી આવ્યા હતા? હવે એમના 1-2 જણા થોડા ભાનમાં હતા, એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો, તો એ લોકો એ કીધું અમે MP થી આવી છીએ અને કુંડલી જવાનું હતું. રાણપુર તાલુકાનું કુંડલી ગામ છે, ત્યાં કામ કરવા.